નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી બીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર, ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ. એમાં આપણે થિયરીનો અભ્યાસ કરતા હતા. આગળ આપણે અભ્યાસ કરીએ. નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. નિવારક સ્વરૂપનું વર્ગ અંતરાલ કોને કહેવાય એ જોઈએ. જે વર્ગ અંતરાલમાં તેની ઉધ્વ સીમાનો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં ન કરતા તે પછીના વર્ગ અંતરાલમાં કરવામાં આવે તેને નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા જો આપણને વર્ગ આપેલા છે 10 થી 20, 20 થી 30, 30 થી 40. હવે એમાં મિત્રો વર્ગ અંતરાલ 10 થી 20ની ઉધ્વ સીમા 20નો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં ન કરતા તે પછીના વર્ગ અંતરાલમાં એટલે કે 20 થી 30માં થાય છે. આવા વર્ગ અંતરાલ ધરાવતા આવૃત્તિ વિતરણને નિવારક સ્વરૂપનું આવૃત્તિ વિતરણ કહેવામાં આવે. એટલે મિત્રો માનો કે આપણને એક ચલની કિંમત 20 આપેલી છે. હવે આ 20નો સમાવેશ આપણે 10 થી 20 વર્ગ અંતરાલમાં નહીં કરીએ, પણ 20 થી 30નો જે વર્ગ છે એની અંદર આપણે સમાવેશ કરશું. એટલે 20 માટેનો સમાવેશ એની પછીના એટલે કે આ 20 થી 30ના વર્ગ અંતરાલમાં કરશું. જે અધોસીમા જે વર્ગ અંતરાલમાં છે 20 અધોસીમા, બરાબર, એ નીચલી સીમા હોય એ વર્ગ અંતરાલમાં આપણે 20નો સમાવેશ કરશું. તો તેને નિવારક સ્વરૂપનું આવૃત્તિ વિતરણ કહેવાય. જ્યારે સતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે સામાન્ય રીતે નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. હજી મિત્રો આ નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ માટે આપણે ઉદાહરણ સમજીએ એટલે તમને વધારે સ્પષ્ટતા થશે કે નિવારક સ્વરૂપનું વર્ગ અંતરાલ કોને કહેવાય. મિત્રો અહીંયા જુઓ, ગુલાબની સંખ્યા આપણને આપેલી છે, એના નિવારક વર્ગ અંતરાલ આપણે લખેલા છે 9.5 થી 19.5, 19.5 થી 29.5, બરાબર. અને દિવસોની આવૃત્તિ એટલે આપણને દિવસોની સંખ્યા આપેલી છે, બરાબર. 5 દિવસ એવા છે કે જેની અંદર 9.5 થી 19.5 વચ્ચે ગુલાબો છે એ માનો કે એ છોડ ઉપર આવેલા હોય, 10 આવેલા હોય, 15 આવેલા હોય, 11, 18, બરાબર. એટલે અહીંયા જો તો 19.5 નો સમાવેશ આપણે શેમાં કરશું? 19.5 માનો કે હોય તો એનો સમાવેશ અહીંયા એની પછીના વર્ગમાં થશે, બરાબર. એટલે અધોસીમા હોય ને એ વર્ગની અંદર એનો સમાવેશ થશે. અહીંયા આ ઉદાહરણમાં જોઈએ એટલે જો સમજાઈ જશે. 10 થી 20, 20 થી 30 એમ આપણને 30 થી 40 વર્ગ આપેલા છે. હવે માનો કે કોઈ અવલોકન 20 છે તો 20નો સમાવેશ આપણે શેમાં કરશું? તો કે જે અધોસીમા હોય તે વર્ગની અંદર એટલે 20 થી 30ના વર્ગની અંદર એનો આપણે સમાવેશ કરશું. બીજી રીતે કહીએ તો તમે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે આ બે જે વર્ગ આપેલા છે એને પહેલા વર્ગનો જો ઉધ્વ સીમા ઉપલી સીમા અને બીજા વર્ગની અધોસીમા નીચલી સીમા સરખી છે. બે સરખી હોય એટલે અહીંયા 20નો સમાવેશ આપણે શેમાં કરશું? એની પછીનો વર્ગ જે 20 થી 30નો વર્ગ છે એની અંદર કરશું. અધોસીમા હોય એ વર્ગમાં કરશું. તેને નિવારક સ્વરૂપનું આવૃત્તિ વિતરણ કહેવાય. એટલે આ પ્રકારનું જો આવૃત્તિ વિતરણ બનાવવામાં આવે તો એને નિવારક સ્વરૂપનું આવૃત્તિ વિતરણ કહેવાય. અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. જે વર્ગ અંતરાલમાં તેની ઉધ્વ સીમાનો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં કરવામાં આવે તેને અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહેવાય. એટલે કે ઉધ્વ સીમાનો સમાવેશ અહીંયા જુઓ 10 થી 19 વાળો પહેલો વર્ગ 10 થી 19, બીજો વર્ગ 20 થી 29, ત્રીજો વર્ગ 30 થી 39 એમ વર્ગ આપેલા છે. હવે મિત્રો આપણે 19નો સમાવેશ 10 થી 19ના વર્ગમાં જ કરવાના છીએ અને 20નો સમાવેશ 20 થી 29ના વર્ગમાં જ કરવાના છીએ. એટલે અહીંયા કોઈ પ્રશ્ન એવો રહેતો નથી કે કયા વર્ગમાં સમાવેશ કરવો જો આપણને પૂર્ણાંકમાં રકમ આપેલી હોય તો, અવલોકનો આપેલા હોય તો. પણ માનો કે આમાં 19.5 અવલોકન એક આપણને ચલ કિંમત આપેલી હોય તો એનો સમાવેશ આ બેમાંથી એક પણ વર્ગમાં ન થાય. તો અનિવારક સ્વરૂપનું જો આપણને વર્ગો આપેલા હોય તો એને નિવારક સ્વરૂપના વર્ગમાં આપણે ફેરવવું પડે, બરાબર. એ
તો અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ ફરીવાર એકવાર જોઈ લઈએ. જે વર્ગ અંતરાલમાં તેની ઉધ્વ સીમાનો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં થતો હોય. 19નો સમાવેશ 10 થી 19માં ને 29નો સમાવેશ 20 થી 29માં, તો તેને અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહેવામાં આવે છે. એટલે અનિવારક સ્વરૂપનું વર્ગ અંતરાલ હોય ને એને નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલમાં ફેરવી શકાય. ઉધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ આપણે મેળવી અને એને નિવારક સ્વરૂપનું વર્ગ અંતરાલ બનાવી શકાય. બરાબર. તો તેને આપણે શું કહીએ છીએ, જે ઉધ્વ સીમાનો સમાવેશ જે તે વર્ગ અંતરાલમાં જ કરવામાં આવે તેને અનિવારક સ્વરૂપનું વર્ગ અંતરાલ કહેવાય. દાખલા તરીકે 19નો સમાવેશ 10 થી 19માં જ કરવામાં આવે છે. આવા વર્ગ અંતરાલ ધરાવતા આવૃત્તિ વિતરણને અનિવારક સ્વરૂપનું વર્ગ અંતરાલ અથવા તો અનિવારક સ્વરૂપનું આવૃત્તિ વિતરણ કહેવામાં આવે. એને આવૃત્તિ વિતરણ પણ કહેવામાં આવે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આવૃત અહીંયા તમે જુઓ આવૃત, તો તમને પૂછવામાં આવે એક માર્કમાં કે અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો આવૃત્તિ વિતરણને આવૃત્તિ વિતરણ પણ કહેવામાં આવે છે. જ્યારે અસતત અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર પ્રમાણમાં મોટો હોય ત્યારે સામાન્ય રીતે અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. અહીંયા જો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા ગુલાબની સંખ્યા અનિવારક વર્ગ આપેલા છે, 10 થી 19, પછી 20 થી 29, પછી 30 થી 39. તો અહીંયા જો 19 ગુલાબો હોય એવા દિવસો કેટલા છે, એટલે કે 10 થી 19 હોય એવા 5 છે. તો અહીંયા 19નો સમાવેશ આપણે અહીંયા 10 થી 19માં જ કરશું. 29નો સમાવેશ 20 થી 29, એટલે અહીંયા કોઈ પ્રશ્ન નથી. બરાબર છે. એટલે ઉધ્વ સીમાનો સમાવેશ આપણે જે તે વર્ગની અંદર જ કરીએ છીએ. તો અહીંયા બીજું પણ એક તમે જુઓ, સામાન્ય રીતે અહીંયા જે તે વર્ગની ઉધ્વ સીમા, ઉપલી સીમા અને એની પછીના વર્ગની અધઃ સીમા, નીચલી સીમા, એ બંને સરખી નથી. જુઓ જુદી જુદી છે, 19, 20. બરાબર. તો તેને આપણે અનિવારક સતત આવૃત્તિ વિતરણ કહેશું. એટલે આ જે ઉદાહરણ આપેલું છે એમાં આપણને 50 દિવસો દરમિયાન બગીચાના જુદા જુદા છોડ ઉગેલા ગુલાબની સંખ્યાનું આપણને અનિવારક સતત આવૃત્તિ વિતરણ આપેલું છે. હવે આપણે જોઈએ અનિવારક સતત આવૃત્તિ વિતરણ અને નિવારક જે તમને આપેલા એ છે. તો આ જે છે એ અનિવારક આવૃત્તિ વિતરણ છે. બરાબર. એટલે 10 થી 19, પછી 20 થી 29. અહીંયા જુઓ પેલા બે ત્રણ વર્ગ જોઈએ ત્યાં જ આપણને ખ્યાલ આવી જશે. બરાબર. તો અહીંયા તમે જુઓ 9.5 થી 19.5, પછી 19.5 થી 29.5. એટલે જો 19.5 હોય તો એનો સમાવેશ ક્યાં કરવો એ પ્રશ્ન થાય. તો એનો સમાવેશ આપણે જે અધઃ સીમા હોય ને એ વર્ગમાં કરવાનો. બરાબર. એટલે 19.5 થી 29.5 આ વર્ગની અંદર એનો સમાવેશ 19.5નો થશે. તો એને નિવારક સતત આવૃત્તિ વિતરણ કહેવાય. આ બે સીમાઓ જુઓ, સામાન્ય રીતે આપણે યાદ રાખવું હોય તો આપણને ખ્યાલ આવી જાય. 19.5 આ જે તે વર્ગની જુઓ તમે ઉધ્વ સીમા જુઓ. બરાબર. ઉપલી સીમા 19.5 અને એની પછીના વર્ગની અધઃ સીમા, નીચલી સીમા જુઓ 19.5, સરખી હોય એટલે એને નિવારક સતત આવૃત્તિ વિતરણ કહેવાય. અહીંયા જુઓ બંને સીમાઓ છે એ 19 અને 20 સરખી નથી. બરાબર. એટલે એને અનિવારક સતત આવૃત્તિ વિતરણ કહેવાય. એટલે ઉધ્વ સીમાનો સમાવેશ આમાં જે તે વર્ગમાં કરવાનો. આમાં ઉધ્વ સીમાનો સમાવેશ આપણે 19.5 એટલે એની પછીના વર્ગની અંદર, એટલે કે અધઃ સીમા હોય એ વર્ગની અંદર કરશું. બરાબર. ઉધ્વ સીમાનો સમાવેશ 19.5નો સમાવેશ આપણે શેમાં કરશું, તો 19.5 થી 29.5 એ વર્ગ અંતરાલમાં આપણે કરશું. તો અનિવારક વર્ગને આપણે નિવારક સતત આવૃત્તિ વિતરણમાં પણ ફેરવી શકીએ. એટલે અનિવારક વર્ગોને આપણે નિવારક વર્ગમાં ફેરવી શકીએ. વર્ગ સીમા બિંદુઓ જે મેં તમને સમજાવ્યું હતું અગાઉ, વર્ગ સીમા બિંદુઓ, અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ, એ આપણે મેળવી અને અનિવારક વર્ગોને નિવારક વર્ગમાં ફેરવી શકાય. સતત આવૃત્તિ વિતરણની રચના માટેના મુદ્દાઓ.
આપેલ અવર્ગીકૃત માહિતી પરથી સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવા કેટલાક અગત્યના મુદ્દાઓ આપણે જોઈએ. સામાન્ય સંજોગોમાં સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની સંખ્યા ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 15 રાખવામાં આવે છે. એટલે ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 15. સામાન્ય સંજોગોમાં એવું નથી કે વર્ગોની સંખ્યા આ જ રાખવી, પણ સામાન્ય સંજોગોની અંદર ઓછામાં ઓછા વર્ગોની સંખ્યા 6 અને વધુમાં વધુ 15 રાખવામાં આવે છે. વિશિષ્ટ સંજોગોમાં આપેલી માહિતીને આધારે આ સિવાય સંખ્યાના વર્ગ ધરાવતું સતત આવૃત્તિ વિતરણ પણ બનાવી શકાય. વર્ગની સંખ્યાને કેપિટલ K વડે દર્શાવવામાં આવે. એટલે વર્ગોની સંખ્યા, બરાબર, માનો કે વર્ગોની સંખ્યા આ જો અહીંયા વર્ગોની સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9, તો અહીંયા વર્ગોની સંખ્યા કેટલી છે? 9. તો વર્ગોની સંખ્યાને K વડે દર્શાવવામાં આવે. આપેલી અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર વિશે આપણે અગાઉ પણ જોયું હતું, એને કેપિટલ R વડે દર્શાવવામાં આવે. અવલોકનની મહત્તમ કિંમત માઇનસ અવલોકનની લઘુત્તમ કિંમત, એટલે આપણને વિસ્તાર મળે. વર્ગલંબાઈ, તો વર્ગલંબાઈ છે એને વર્ગલંબાઈ C વડે દર્શાવવામાં આવે. એની વિશે પણ આપણે જોયું. વર્ગલંબાઈ એટલે ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અધઃ સીમા બિંદુ બાદ કરીએ એટલે આપણને વર્ગલંબાઈ મળે. તો વર્ગલંબાઈ માટેનું સૂત્ર, જ્યારે આપણને વર્ગોની સંખ્યા વિસ્તાર આપેલો હોય તો વર્ગલંબાઈ આપણે મેળવી શકીએ. વર્ગલંબાઈ મેળવવા માટે C બરાબર R/K, એટલે વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. કેટલા વર્ગ લેવા એ નક્કી કરવું હોય, અથવા વર્ગોની સંખ્યા કે વર્ગોની લંબાઈ આપણે મેળવવી હોય તો આ સૂત્રની મદદથી મેળવી શકીએ. બરાબર, C ની મદદથી કિંમત મેળવી શકાય. એટલે વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા કરીએ એટલે વર્ગલંબાઈ મળે. અને C અને K નો તમે ગુણાકાર કરો એટલે કે વર્ગલંબાઈ અને વર્ગોની સંખ્યા એનો જો આપણે ગુણાકાર કરીએ તો એ હંમેશા વિસ્તાર કરતાં વધુ હોય અથવા વિસ્તાર જેટલો હોય. એટલે CK > R થાય. હંમેશા વર્ગલંબાઈ અને વર્ગોની સંખ્યાનો ગુણાકાર વિસ્તાર જેટલો હોય કે એના કરતાં વધુ હોય. બરાબર. અવર્ગીકૃત માહિતીના લઘુત્તમ અવલોકનની કિંમતને સમાવતો હોય તે પ્રમાણે પ્રથમ વર્ગની વર્ગસીમાઓ મેળવો અને ત્યારબાદ વર્ગલંબાઈને આધારે બાકીના વર્ગની વર્ગસીમાઓ મેળવો. છેલ્લા વર્ગની વર્ગસીમાઓ આપેલ અવર્ગીકૃત માહિતીના મહત્તમ અવલોકનને સમાવતું હોય. એટલે આપણને જે અવર્ગીકૃત માહિતી આપેલી હોય એમાં મોટામાં મોટું અવલોકન હોય એને સમાવતું હોય તે રીતે બનાવવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં વર્ગોની વર્ગલંબાઈ સમાન રાખવામાં આવે છે. એટલે સામાન્ય રીતે બધા વર્ગોની વર્ગલંબાઈ સમાન રાખીએ, પરંતુ જ્યારે માહિતીનો પ્રસાર એટલે કે વિસ્તાર ખૂબ મોટો હોય ત્યારે અનિયમિત વર્ગલંબાઈ રાખવામાં આવે છે. એટલે અનિયમિત વર્ગલંબાઈ વાળું પણ આવૃત્તિ વિતરણ આપણે બનાવી શકીએ. દાખલામાં આપણે જોશું જુદા જુદા પ્રકારના આવૃત્તિ વિતરણને. જ્યારે આવૃત્તિ વિતરણના વર્ગની મધ્ય કિંમત અને વર્ગલંબાઈ આપેલી હોય ત્યારે વર્ગ સીમાઓ મેળવવા માટેનું સૂત્ર. તો અધઃ સીમા બિંદુ મેળવવા માટે જ્યારે મધ્ય કિંમત ને વર્ગલંબાઈ આપેલી હોય ત્યારે અધઃ સીમા બિંદુ મેળવવા માટે મધ્ય કિંમત માઇનસ વર્ગલંબાઈના છેદમાં 2 એટલે 1/2 વર્ગલંબાઈ એમ પણ લખી શકાય. ઉર્ધ્વ સીમા બિંદુ મેળવવા માટે આપણે શું કરશું? પ્લસ કરશું. મધ્ય કિંમત પ્લસ વર્ગલંબાઈના છેદમાં 2 અથવા તો મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગલંબાઈ એમ પણ લખી શકાય, અથવા વર્ગલંબાઈ ભાગ્યા 2 કરો તો પણ ચાલે. સતત આવૃત્તિ વિતરણ માટે સામાન્ય રીતે નિવારક વર્ગો બનાવવામાં આવે છે. જ્યારે અસતત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે તેને માટે અનિવારક વર્ગ બનાવવાની સામાન્ય પ્રણાલી છે. એટલે કે જ્યારે સતત માહિતી આપણને આપેલી હોય ત્યારે નિવારક વર્ગો બનાવવામાં આવે છે, અને જ્યારે અસતત માહિતી જ્યારે આપણને આપેલી હોય અને વિસ્તાર ખૂબ મોટો હોય ત્યારે આપણે અનિવારક વર્ગો સામાન્ય રીતે બનાવીએ છીએ.
અનિવારક સતત આવૃત્તિ વિતરણ પરથી સંચય આવૃત્તિ બનાવતી વખતે અનિવારક વર્ગને નિવારક વર્ગમાં ફેરવવામાં આવે છે. એટલે અનિવારક વર્ગો હોય એને ઉધ્વસીમા બિંદુ ને અધસીમા બિંદુ મેળવી અને આપણે નિવારક વર્ગમાં ફેરવી શકીએ છીએ. આપેલી સતત આવૃત્તિ વિતરણ પરથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવા પ્રથમ વર્ગની અધસીમાને તેની અગાઉના વર્ગની ઉધ્વસીમા તરીકે લઈ તેની આવૃત્તિ શૂન્ય દર્શાવવામાં આવે છે. એ આપણે દાખલામાં જ્યારે દાખલાનો અભ્યાસ કરશું ત્યારે તમને વધારે સ્પષ્ટ થશે. જ્યારે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વિતરણમાં છેલ્લા વર્ગની ઉધ્વસીમા બિંદુને તેના પછીના વર્ગની અધસીમા બિંદુ તરીકે લઈ આવૃત્તિ શૂન્ય દર્શાવવામાં આવે છે. એ તમને હજી હું સમજાવીશ. થી વધુ પ્રકારને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ ત્યારે વધુ તમને સમજાશે. સંચય આવૃત્તિ અસતત આવૃત્તિ વિતરણમાં જે તે અવલોકન સુધીના બધા જ અવલોકનની આવૃત્તિના સરવાળાને તે અવલોકનની સંચય આવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે જો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે. 100 કુટુંબમાં બાળકોની સંખ્યા દર્શાવતું વર્ગીકરણ છે. બાળકોની સંખ્યા ને કુટુંબોની સંખ્યા, બરાબર. એમાં બાળકોની સંખ્યા, કુટુંબોની સંખ્યા. હવે સંચય આવૃત્તિ મેળવવા માટે આપણે શું કરશું તો કે ક્રમિક સરવાળો કરવાનો છે તમારે. જો અસતત આવૃત્તિ વિતરણમાં જે તે અવલોકન સુધીના બધા જ અવલોકનની આવૃત્તિના સરવાળાને અવલોકનની સંચય આવૃત્તિ કહે છે. એટલે એને સરવાળો કરશું. અહીંયા પહેલો જે 0 અવલોકન છે બાળકોની સંખ્યા, બરાબર. એમાં કુટુંબોની સંખ્યા 10 છે. એટલે 0 બાળકો એવા 10 કુટુંબો છે. તો સંચય આવૃત્તિ મેળવવા માટે 10. હવે આપણે એક અવલોકન માટે સંચય આવૃત્તિ મેળવવા માટે બાળકની સંખ્યા જે 1 હોય એની સંચય આવૃત્તિ મેળવવા માટે શું કરશું તો કે આ 10માં એની પછી 35 એટલે કે જે તે અવલોકન સુધીનો સરવાળો 10 વત્તા 35 એટલે 45, બરાબર. પછીના ચલ કિંમત માટે તો કે 10 વત્તા 35 વત્તા 40 એટલે 85, બરાબર. બાળકોની સંખ્યા 2 માટે સંચય આવૃત્તિ 85 અને 3 માટે સંચય આવૃત્તિ કેટલી થશે તો કે 10 વત્તા 35 વત્તા 40 વત્તા 15 એટલે 100. એટલે આ રીતે જે તે અવલોકન સુધીનો આપણે સરવાળો કરશું. સતત આવૃત્તિ વિતરણમાં જે તે વર્ગ સુધીના બધા જ વર્ગની આવૃત્તિના સરવાળાને તે વર્ગની સંચય આવૃત્તિ કહે છે. એમાં વર્ગ હશે. સતત આવૃત્તિ વિતરણ હોય એટલે વર્ગ આપેલા હશે. અસતત આવૃત્તિ વિતરણ હોય તો ચલ કિંમત આપેલી હોય. થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વર્ગ અંતરાલના ઉધ્વસીમા બિંદુથી ઓછી કિંમતવાળા અવલોકનને સમાવતા બધા વર્ગની આવૃત્તિઓના સરવાળાને થી ઓછી સંચય આવૃત્તિ કહેવામાં આવે છે. અહીંયા આથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આપણને મળી છે, બરાબર. 0 થી ઓછા કે 0 થી ઓછા 10, 1 કે 1 થી ઓછા બાળકો હોય એવા 45 કુટુંબો, 2 કે 2 થી ઓછા હોય એવા 85, 3 કે 3 થી ઓછા હોય એવા 100. અહીંયા સામાન્ય રીતે આવી સંચય આવૃત્તિ ચડતા ક્રમમાં હોય છે. જુઓ 10, 45, 85, 100 એટલે ચડતા ક્રમમાં હોય છે. આપણે હજી એક ઉદાહરણ જોઈએ સતત આવૃત્તિ વિતરણ માટેનું. અહીંયા જુઓ માસિક આવક 1000માં આપેલી છે, બરાબર. 25 થી 30, 30 થી 35 અહીંયા તમે જોઈ શકો વ્યક્તિઓની સંખ્યા આપેલી છે. એટલે માસિક આવક અને વ્યક્તિઓની સંખ્યા. હવે આપણે થી ઓછી સંચય આવૃત્તિ જો વિતરણ તમે અહીંયા જોઈ શકો છો 500 વ્યક્તિઓની માસિક આવક દર્શાવતું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. એટલે ઉધ્વસીમા બિંદુ અહીંયા જુઓ તમને પહેલાં પણ સમજાવ્યું હતું. અહીંયા જુઓ 30નો સમાવેશ શેમાં થશે તો કે અધસીમાવાળા વર્ગમાં 30 થી 35માં થાય, બરાબર. અને અહીંયા 30 જે તે વર્ગની ઉધ્વસીમા એની પછીના વર્ગની અધસીમા સરખી છે એટલે નિવારક વર્ગો આપેલા છે. નિવારક વર્ગની અંદર ઉધ્વસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ ને ઉધ્વસીમા, અધસીમા બિંદુ ને અધસીમા સરખા હોય છે. એટલે ઉધ્વસીમા બિંદુ 30 થશે અને ઉધ્વસીમા પણ 30 થાય, બરાબર છે. તો 25 થી ઓછા હોય એવા 0, કારણ કે માસિક આવક 25,000 થી ઓછી હોય એવા એક પણ કર્મચારી નથી. 25 થી 30 હોય, 25 થી 30 એટલે 30 થી ઓછા હોય એવા 30 કર્મચારી.
પછી 35થી ઓછા હોય એવા, તો કે 30થી ઓછા હોય, 30થી ઓછા 30,000થી ઓછો માસિક આવક હોય એ 35,000થી ઓછા હોય એનો એમાં આવી જાય, એટલે 30 + 80 એટલે 30થી ઓછા હોય એવા 30, બરાબર. પછી 35થી ઓછા હોય એવા 30 + 80 એટલે 110. તો એ રીતે ક્રમિક સરવાળો થશે. 40થી ઓછા હોય, 40,000થી ઓછી માસિક આવક હોય એવા કર્મચારીઓની સંખ્યા કેટલી, તો કે 40,000થી ઓછા હોય તો 30,000થી ઓછા એ 40,000થી ઓછા જ કહેવાય, ને 35,000થી ઓછી આવક હોય એ 40,000થી ઓછી જ કહેવાય. એટલે 30 + 80 + 100, તો 30 + 80 + 100 એટલે 210. એટલે ક્રમિક રીતે તમારે શું કરતા જવાનો છે, સરવાળો. એટલે થી ઓછા સંચય આવૃત્તિ આપણને મળે, CF વડે દર્શાવવામાં આવે. એટલે 0, 30, પછી 30 ને 80 110, પછી 110માં સીધા તમે પ્લસ કરો 50 તોય તે 260. એટલે 110 + 100 એટલે 210, 210 + 50 એટલે 260, બરાબર. એટલે ક્રમિક સરવાળો કરતા જાઓ, અથવા તો જ્યાં સુધી ઉપરને જે કંઈ ટૂંકમાં આવૃત્તિ છે એનો સરવાળો કરતો જવાનો, બરાબર. થી વધુ સંચય આવૃત્તિ વર્ગ અંતરાલના અધોસીમા બિંદુથી વધુ કિંમતવાળા અવલોકનને સમાવતા બધા વર્ગની આવૃત્તિઓના સરવાળાને થી વધુ સંચય આવૃત્તિ કહે છે. આવી સંચય આવૃત્તિ ઉતરતા ક્રમમાં હોય. ઉદાહરણ જોઈએ એટલે વધુ સમજાશે તમને. થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વિતરણમાં આપણે જોઈએ, હું એમ કહું કે 25,000થી વધુ, 25,000 કરતાં વધુ માસિક આવક હોય એવા કર્મચારીઓની સંખ્યા કેટલી, તો આ બધાની જ 25,000 કરતાં વધુ જ છે, એટલે 500, બરાબર. પણ હવે હું એમ કહું કે 30,000થી વધુ હોય એવા કર્મચારીઓની સંખ્યા કેટલી, 30,000 માસિક આવકથી વધુ હોય, તો 25થી 30 હોય એવા 30 આ કર્મચારી છે. એ સિવાયના બધા જ કર્મચારીઓની માસિક આવક 30,000થી વધુ છે. તો શું કરવાનું, અહીંયા 10 + 80 + 150 + 50 + 100 + 80 એમ કરી શકીએ. એટલે કે આ 500 જે ટોટલ છે એમાંથી તમે આ 30 બાદ કરો તો પણ ચાલે, તોય તમને મળી જશે. એટલે 500માંથી 30 બાદ કરો તોય 470 મળે, અને અહીંયા એનાથી વધુ હોય એ બધાનો સરવાળો કરો તો પણ તમને 470 મળે. એટલે સમજાણો. હવે હું એમ કહું કે 35,000થી વધુ હોય એવા કર્મચારી, માસિક આવક વધુ હોય એવા કર્મચારીઓ કેટલા, તો તમે કહેશો કે સાહેબ આ 30 ને 80 સિવાયના બધા જ, બરાબર. એટલે 500માંથી તમારે 30 + 80 બાદ કરો, અથવા તો જે 470 આપણને મળેલા છે, બરાબર, એમાંથી તમે ખાલી આ 80, 400 ને 500માંથી તમે 30 બાદ કરો એટલે 470, ને 470માંથી આ 80 બાદ કરો એટલે 390 આપણને મળે, બરાબર. અથવા આ બધાનો સરવાળો કરો. તો બે રીતે મેળવી શકાય, બાદ કરીને મેળવી શકાય, આ રીતે પ્લસ કરીને પણ મેળવી શકાય. એટલે 500માંથી 30 બાદ કરો તો 470 મળે, 30 કરતાં વધુ, બરાબર. અથવા તો સરવાળો કરીને મેળવો તો 10 + 80 + 150 + 50 + 100 + 80 એટલે તમને 470, 30,000થી વધુ આવક, માસિક આવક હોય એવા કર્મચારીની સંખ્યા આપણને મળી જાય 470. તો આ રીતે બાકીના વર્ગ માટે ગણતરી કરવાની. ગુણાત્મક વર્ગીકરણ. ગુણાત્મક માહિતીના અવલોકનને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર હાર અને સ્તંભમાં ગોઠવવાની પદ્ધતિને ગુણાત્મક વર્ગીકરણ કહેવામાં આવે. એટલે માહિતી આપણને ગુણાત્મક સ્વરૂપે આપેલી હોય અને એને આપણે હાર અને સ્તંભમાં જે યોગ્ય રીતે ગોઠવીએ એ પદ્ધતિને ગુણાત્મક વર્ગીકરણ કહેવાય. તેને કોષ્ટક રચના દ્વારા પણ ઓળખવામાં આવે છે, એને કોષ્ટક રચના પણ કહેવામાં આવે. કોષ્ટક રચનાના બે પ્રકાર, સાદું વર્ગીકરણ. આ પ્રકારના વર્ગીકરણની રચના માહિતીના એક જ ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જ્યારે માહિતીના એક જ ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવે, એક જ ગુણધર્મને, ત્યારે સામાન્ય રીતે સાદું વર્ગીકરણ કહેવાય. અહીંયા એક ઉદાહરણ આપેલું છે. કોઈ એક બેંકના
કર્મચારીઓને તેમના હોદ્દા અનુસાર મેનેજર, ક્લાર્ક, પટ્ટાવાળા, સિક્યુરિટી વગેરેમાં વિભાજન કરીએ. બરાબર, તો એને સાદું વર્ગીકરણ કહેવાય. અહીંયા ઉદાહરણ આપેલું છે, અમદાવાદ જિલ્લાની કોઈ એક સહકારી બેંકની વિવિધ શાખાઓમાં કર્મચારીના અભ્યાસ કરવામાં આવતા આ મુજબની માહિતી મળી. બરાબર, આ માહિતી આપણને જે આપેલી છે એના દાખલાનો અભ્યાસ કરશું ત્યારે આપણે વિગતે જોશું. અત્યારે ખાલી ઉદાહરણ જોઈએ. અમદાવાદ જિલ્લાની સહકારી બેંકની વિવિધ શાખાઓમાં કર્મચારીના દરજ્જો દર્શાવતું કોષ્ટક. તો અહીંયા એક જ ગુણધર્મ છે, કર્મચારીઓનો દરજ્જો, કર્મચારીનો દરજ્જો અને અહીંયા કર્મચારીઓની સંખ્યા. બરાબર, બહુધા વર્ગીકરણ એટલે માહિતીના અભ્યાસ હેઠળના એકમમાં એક કરતાં વધુ ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવે. એક કરતાં વધુ ગુણધર્મને જો ધ્યાનમાં લેવામાં આવે તો એવા વર્ગીકરણને બહુધા વર્ગીકરણ કહેવામાં આવે છે. બહુવિધ કોષ્ટક રચના તરીકે પણ ઓળખવામાં આવે. આ પ્રકારના વર્ગીકરણને બહુવિધ કોષ્ટક રચના તરીકે ઓળખવામાં આવે છે. એક કરતાં વધારે ગુણધર્મ. અહીંયા એક ઉદાહરણ છે કે અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખામાં કર્મચારીઓ વિશે અભ્યાસ કરતા એક માલુમ પડ્યું કે કર્મચારીઓમાં 20 સિક્યુરિટી કર્મચારીઓ, તેમાં 6 સ્ત્રી કર્મચારીઓ અને 30 પટ્ટાવાળામાં 10 સ્ત્રી કર્મચારીઓ, જ્યારે ક્લાર્કમાંથી 25 સ્ત્રી હતી અને 8 મેનેજરમાંથી 3 સ્ત્રીઓ હતી. એટલે અહીંયા જો બે ગુણધર્મ છે, કર્મચારીનો દરજ્જો, કર્મચારીની જાતિ આપેલી છે. એટલે કર્મચારીનો દરજ્જો સિક્યુરિટી, પટ્ટાવાળા, ક્લાર્ક, મેનેજર, જાતિની અંદર પુરુષ અને સ્ત્રી. હજી એની કરતાં પણ વધુ ગુણધર્મ હોઈ શકે. પુરુષની અંદર પરિણીત, અપરિણીત, સ્ત્રીમાં પણ પરિણીત, અપરિણીત. બરાબર, તો આ રીતે બે કે વધુ, એક કરતાં વધુ ગુણધર્મ જો હોય તો એને બહુધા વર્ગીકરણ કહેવામાં આવે છે. અહીંયા દાખલાનો અભ્યાસ આપણે પછી કરવાના છીએ. અહીંયા ફક્ત આ ઉદાહરણ ફક્ત માહિતી માટે જ છે. બરાબર, કોષ્ટક રચનાના ઉપયોગો. આપેલી વિસ્તૃત માહિતીને વ્યવસ્થિત, સરળ અને સચોટ રીતે રજૂ કરવા માટે, વ્યવસ્થિત, સરળ અને સચોટ રીતે રજૂ કરવા માટે કોષ્ટક ઉપયોગી છે. જે તે અભ્યાસ માટે તપાસ હેઠળની માહિતીનો જ ઉપયોગ થતો હોવાથી સમય, શક્તિ અને નાણાંની બચત થાય. કારણ કે ફક્ત જે માહિતીનો અભ્યાસ કરવાનો હોય એનો જ ઉપયોગ થાય અને એટલા માટે કોષ્ટક રચનાથી સમય, શક્તિ અને નાણાંની બચત થાય. સરળથી માહિતી ઝડપથી સમજાઈ જાય. કોષ્ટક રચનામાં જે માહિતીની સરખામણી કરવાની હોય તે પાસે ગોઠવવાથી સરખામણીમાં સરળતા રહે છે. એટલે જે માહિતીની સરખામણી કરવાની હોય એ પાસે ગોઠવેલી હોય તો સરળતાથી આ માહિતી સરખાવી શકાય છે. માહિતી આપણને પાસે ગોઠવેલી પુરુષ અને સ્ત્રી, તો આમાં ખ્યાલ આવી જાય પુરુષ કેટલા સિક્યુરિટીમાં, પુરુષ કેટલા, સ્ત્રીઓ કેટલી. બરાબર, પાસે ગોઠવેલી હોય એટલે ઝડપથી સમજાઈ જાય કે મેનેજરની અંદર પુરુષ કેટલા, સ્ત્રી કેટલી, ક્લાર્કમાં પુરુષ કેટલા, સ્ત્રી કેટલી. બરાબર, કોષ્ટક રચનામાં હાર અથવા તો સ્તંભની માહિતીની કિંમતનો સરવાળો કરવાનો હોવાથી માહિતીના વર્ગીકરણમાં શરતચૂકથી થયેલ કોઈ પણ ભૂલ સહેલાઈથી સુધારી શકાય. એટલે હરોળ અને સ્તંભનો આડો ઊભો સરવાળો થતો હોવાથી એમાં કોઈ ભૂલ થાય તો ભૂલનો ખ્યાલ આવી જાય છે. કારણ કે સ્તંભ અને હાર એ બંનેનો સરવાળો કરવાનો હોય છે, આડો અને ઊભો. અહીંયા જો પુરુષોની કુલ સંખ્યા, સ્ત્રીઓની કુલ સંખ્યા, એવી રીતે આડો સરવાળો. તો આડો ઊભો સરવાળો છે કુલ 58 છે, તો એની ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે હાર અને સ્તંભનો સરવાળો કરતાં કોઈ ભૂલ હોય તો. કોષ્ટક રચનાથી માહિતીનું વિશ્લેષણ કરવામાં સરળતા અને સુગમતા રહે છે. માહિતીનું વિશ્લેષણ સરળ રીતે કરી શકાય છે. કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો. કોષ્ટક પરથી આપેલી વિગતને વધુ અર્થપૂર્ણ રીતે રજૂ કરવા માટે આપણે સામાન્ય રીતે નિર્ણયો સરળતાથી તારવી શકાય તે માટે કેટલાક નિયમો છે. કોષ્ટકને યોગ્ય શીર્ષક આપવું, એટલે કોષ્ટકને શીર્ષક હોવું જોઈએ. કોષ્ટકમાં આવતી હાર અને સ્તંભને શીર્ષક સ્પષ્ટ અને સરળ આપવા, એટલે કોષ્ટકની અંદર હાર સ્તંભ જે આવે એને શીર્ષક અને આપવા, સ્પષ્ટ સરળ આપવા. જો આંકડા મોટા હોય તો તેમાં 100, 1000, લાખ, કરોડ એમ એકમ દર્શાવવા. ટૂંકમાં 1000માં એટલે એકમો દર્શાવીને લખવા.
કોષ્ટકમાં પરસ્પર સંબંધ દર્શાવતી માહિતી પાસે એવી રીતે મૂકેલી હોવી જોઈએ કે જેથી વિશ્લેષણ સરળતાથી થાય. એટલે માહિતી પાસે એવી રીતે ગોઠવવાની કે માહિતીનું વિશ્લેષણ સરળતાથી કરીને એના પરિણામો તારવી શકાય. મુખ્ય ગુણધર્મ જુદા પડે તે દર્શાવવા માટે યોગ્ય લીટીનો ઉપયોગ કરવો. મુખ્ય ગુણધર્મ જુદા પડે એમની માટે યોગ્ય મુખ્ય લીટીનો ઉપયોગ કરવો. મુખ્ય અને ગૌણ ગુણધર્મ દર્શાવતા ખાનાઓના સરવાળાના ખાનાઓ હોવા જોઈએ. એટલે સરવાળાના મુખ્ય અને ગૌણ ગુણધર્મના સરવાળાના ખાનાઓ બનાવવાના. કોષ્ટકને અંતે માહિતીના સ્ત્રોતનો ઉલ્લેખ કરવો. એટલે કે માહિતી શેમાંથી મેળવેલી છે, જો એના સ્ત્રોત હોય તો એનો ઉપયોગ કરવો, એ લખવું, દર્શાવવું. પાકું કોષ્ટક બનાવતા પહેલાં એક કાચું કોષ્ટક બનાવવું. કાચું કોષ્ટક બનાવી અને કોઈ ક્ષતિ, ભૂલ, ખામી હોય તો એ જો ધ્યાનમાં આવે તો ત્યારબાદ પાકું કોષ્ટક બનાવવું, સુધારા વધારા થઈ શકે. સામાન્ય રીતે જેટલી માહિતી એક સાથે દર્શાવીએ તેટલી એ સરખામણી, ગણતરી અને વિશ્લેષણ સરળ બને. પરંતુ વધુ માહિતી એક સાથે દર્શાવવાને બદલે જુદા જુદા કોષ્ટકમાં દર્શાવી શકીએ. એટલે સામાન્ય રીતે માહિતી મર્યાદિત હોય, થોડી ઓછી હોય તો સામાન્ય રીતે એક કોષ્ટકમાં બધી માહિતી દર્શાવી શકાય. એટલે જેથી કરીને સરખામણી, ગણતરી, વિશ્લેષણ સરળતાથી કરી શકાય. પણ માહિતી બહુ વધુ હોય, જટિલ હોય તો એક કરતાં વધુ કોષ્ટકમાં દર્શાવવું વધારે યોગ્ય ગણાય. કોઈ પણ ગુણાત્મક માહિતીને રજૂ કરવા માટે જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા કોષ્ટક બનાવી શકે. પરંતુ સામાન્ય રીતે માહિતીના વર્ગીકરણના હેતુ પૂર્તિ કરે તેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહેવાય. એટલે જુદી જુદી ગુણાત્મક માહિતી હોય ત્યારે જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા પ્રકારના કોષ્ટક બનાવી શકે. પણ માહિતીના હેતુની પૂર્તિ કરે એવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહેવાય. વ્યવહારમાં 3 કરતાં વધુ ગુણધર્મ ધરાવતી માહિતીને પણ વર્ગીકૃત કરવામાં આવે. એટલે 3 કરતાં વધુ ગુણધર્મો હોય તેવી માહિતીમાં પણ વર્ગીકૃત કરવામાં આવે. પણ આપણા અભ્યાસક્રમની અંદર આપણે 3 ગુણધર્મ ધરાવતી અથવા તો 3 થી ઓછા ગુણધર્મ ધરાવતી માહિતીના વર્ગીકરણનો આપણે અભ્યાસ કરીશું. એનીથી વધુ ગુણધર્મ ધરાવતી માહિતીનો અભ્યાસક્રમ આપણા અભ્યાસક્રમમાં નહીં. થેન્ક યુ. આવજો.